ભેગા થઈ ગયા છે ને. ગુડ મોર્નિંગ ને પપ્પા બોલો. ફૂલ ભૂવા તો વયા ગયા ફરવા. એ લોકો ગયા છે ફરવા ને બા આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. જય લક્ષ્મી આવી ગયા છે બા. ને હવે આપણે રોજ સાંભળશું ભજન. મમ્મી બોલો. નાસ્તો કરી લીધો ના જો વાસ ને મુમિતભાઈ આપણો નાવા ગયા છે ને પપ્પા જો અહીંયા બ્રશ કરે ને એ જો કોમેન્ટમાં તમારે ત્યાં કાર્ડ છે આવી ગઈ કે અહીંયા તો આવી ગઈ છે. કાર્ડ હવે આમ અસર થાય છે કે આવી ગઈ છે શિયાળો. હા ઓકે ને બા કરે છે અહીંયા માળા. નાસ્તો કરી લીધો? હા તમે? શું નાસ્તા ખાધું? પૌવા બીજું ચાય ને અમારા સ્પેશિયલ કચ્છના વખરાતા લુડવાના ગાંઠિયા ઈ બા અમારા લઈ આવ્યા હતા. બા અને ફાઈન ફુવા. તો ભલે ના. મજા આવી ઉમાં? એકદમ મજા આવી. કેવું હતું બધું? એકદમ જોયા જેવું હતું. તું આવ્યો તો ઘણું સારું કામ થયું. ને કાંઈ વાંધો નહીં. બીજી વાર હવે ક્યારે થાય? 75 વર્ષથી આવે ને પછી વાર થશે તઈ 100 વર્ષની. એટલે હવે 25 વર્ષ પછી થશે એમ ને? હા હમણાં 75 વર્ષ થયા. પછી વાર થાય તઈ થાય ને 100 વર્ષની ઉત્સવ. ત્યારે જે જીવતા હશે જોશે. એમ કે બનશે આવો જેમ કે છે એ બધા ઘરવાળા. આજ 100 વર્ષ હોય એટલે તો આનાથી વધારે બનશે. કાંઈ વાંધો જીવતા હશે જોશે. આમ જો એના આડી જો નકળો પડે જો. હે सुमित भाई आगे क्या कोई बोल सकता है क्या? हे सुमित भाई अरे बस જો થિયર બિયર થઈ ગઈ ઓફિસે જવા હતું. ઓહ જો ક્રીમ બ્રીમ લગાવે આમ તો જો. અત્યારે વાગી રહ્યા છે 8. આજો મગફળી. ઓહ એમ કરો હા જો આમ જો સ્પ્રે બ્રે શાટે ચાકા ચાક ક્લીન બધું જ આપ્યું પાણી ફૂલનું. ઓલું કે ઓલું તૂટી ગયું હોય કે હે હજી આજુ ઓલું ફુવાણું મોટું રૂમમાં પડી. ઠંડો પાણી गया पानी. कोई बात नहीं इसको नाम करे डायरेक्ट नीचे बू बू. काय वाला नहीं બસ આવી પછી બહુ નવું થાય. તો ગાઈસ હવે આપણે જમી લઈએ. આપણે મમ્મી પપ્પા જમી લઈએ. મારા માટે જમીનવા લાયા અરે ખાવાનો ઈચ્છા થઈ ગઈ. શેનું શાક બનાવ્યું?
કોબી ગોબી લે શિયાળાના હવે રોટલો એ તાજ નથી પડતી પપ્પા હા. પંખો અંદર ઓલો હતો ને એટલે અહીં થોડી ઘી તો લ્યો કોરું શું કેમ ખાવ હા યુવિકાના ચંપલ આયા પડ્યા ઘી કેનો રોટલો હોય હે મારો બાજરાનો જ? બાજરાનો એમ. કાંઈ વાંધો નહીં આપણી મેગી બની ગઈ છે આ છે oats Oats. પપ્પાએ ખાય મેગી ઓટ્સ કે ના શ્રીખંડ ખાય તો હવે આપણે જમીને મળીએ પછી પંખો કરને હા 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 મસ્ત કેવી આમાં તારે બા ને જાય છે કથા સાંભળવા હા. Guys, આપણે કહેતા ચંપલ લેવા હા નહીં તમને કા આપણે ચંપલ બતાવી દઈએ એક સેકન્ડ કંપાસ વાવ 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 અહીંયા જો આમ ગાદી છે ગાદી બ્યુટીફુલ બ્લોગર આમાં થઈ ગયા આપણે આને ટાઈને કાઢી લઈએ ચંપલ આવે Wait a minute. શું કરે પિતા શું ભાઈ Hey, tadi gયું નીકળી ગયું કોમેન્ટમાં કઈ જોક કેવા લાગે છે યે પપ્પા ये वीडियो उतारो હું वीडियो ઉતારું હા વ્લોગર સાથે થઈ ગયા તું અમે સપોર્ટર રહેતા લેતા આમ જો આમ કેમેરાને આમ બે ને આમ કરવાનું ચાલ ચાલો ચેસ મસ્ત છે ને સાઈડમાં બધું મસ્ત છે ને થઈ ગયા છે ને પપ્પા શંખ ક્યારે વગાડશો વગાડો ચાલો કેવી રીતના વગાડે અમને તો શીખવાડો વાહ શુભ દિવસ થઈ ગયા છે મમ્મી બોલો શું બનાવો છો मेन्यू में कहाँ है મેન્યુ મેં ખીચડી રોટલી ये देखो ભૂલાઈ ગઈ કે તો નથી મને શું ખબર હોય હવે આમ ખબર ના હોય એવા જ આખો ફેરવી જાય શું પોતે ત્યાં જતી બાજુમાં અરે હે જોયું છે આ પાણી ઘસ જતું છે હું લફાડવા ગઈ ઓકે ફોન તો કર્યો હું પાછી નથી
આટલા મહિને જવાનું ને આપણે લગ્ન જવાનું મિનિટના લગ્ન એના માટે હશે કોલ બને મહિનો હશે હો એટલા માટે. આપણે જાશું લગ્નમાં ત્યારે ઠંડી હશે હો. શિયાળો શિયાળો અત્યારે ઠંડુ થઈ ગયું તો હજી તો થોડાક દિવસ પછી ઠંડુ થશે 15 દિવસ. અત્યારે સાંજે કેવું ઠંડુ થઈ જાય. એમાં ત્યાં તો બહુ ઠંડી હશે. બા આવી ગયા છે મારા તો મગદાળ લઈ આવ્યા છે. બા કેવી હતી કથા? કથા મસ્ત હતી. મજા આવે એવી છે. માણસો સારા આવે છે. સમજે તો સમજ્યા જેવી છે. ભગવદ ગીતા શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત ગીતા તો ગાઈસ સુમિતવાના ગાળેલી વઘારેલી ખીચડી. ઈ એમ કહેતો હતો કે વંશ ખાય તો ખાવ. મેં ના પાડી દીધી. ના ના ભાઈ નહીં ખા. લસણ વાળી. હવે આપણે જમીને જમવામાં તો ડુંગળીનું શાક, ખીચડી, મૂળા. જમી લઈએ. બરફ ઓલો થઈ જાય. અહીંયા જામ ફ્રેન્ચ ફ્રાઈઝની તૈયારી ચાલુ થાય. ફ્રોઝન વાળી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. આ 150 રૂપિયાની હે ને કેટલાની આ પેકેટ કેટલાનું? આને આપણે થોડી વાર બહાર રાખી દઈએ તો પછી હું તો 400 450 પેકેટ જ્યારે તમારે ખાવી હોય ત્યારે તેલમાં નાખીને વઘાર કરી ખાઈ લેવાનું. આ મૂલ્ય હું એમ બે જણા જોરદાર આવ્યો. તમે એક કોક દી રિલાયન્સ કે ડીમાર્ટમાં જશો ત્યાં તમને મળી જ જશે. જોરદાર વસ્તુ છે. અહીંયા હમણાં બરફ ઓલો થઈ જશે. જોરદાર હે બાબા, મસ્ત આવે નહીં એની. ડુંગળી કાપજો ને એને સુકાવી પડે. એમાં જે ફેન્ટ્રાઈઝની જે ઓલી હોય ને એમાં બરફ ચોટી ગયો હોય. બરફ ખરી લેતી ઓગાળવો આવજે. પડે. તો નાખી દે એટલે તું ના કર તમે ના પાડો. કાંઈ વાંધો નહીં. હવે આપણે જમીને મળીએ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ ત્યારે. અહીંયા ફિંગર ચિપ્સની પાર્ટી ચાલુ છે. પપ્પાને ખાવી નથી. તે ખાઈ લીધી? મેં ખાઈ લીધી. શું જોવો, બંધ કરો ને. મસ્ત બનાવી દી. સ્વાદ હશે. મમ્મી હમણાં ખાધી. બાય બધાય ખાધી. બહુ મજા આવી ગઈ. તો તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય.